ફેમસ જય સ્વામિનારાયણ. આગળના લેક્ચરમાં આપણે એમિનો એસિડ વિશે માહિતી મેળવેલી. એમિનો એસિડ છે એ પ્રોટીનનો મોનોમર છે, એટલે કે એનો બંધારણીય ઘટક છે. એમિનો એસિડના જુદા જુદા 20 પ્રકાર છે, એના વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આ એમિનો એસિડ પરસ્પર જોડાય એટલે પ્રોટીન બનાવે. એ કઈ રીતે? તો આજે આપણે પ્રોટીનનું બંધારણ ભણવાના છીએ. આજે આપણે શું ભણવાના છીએ? પ્રોટીનનું બંધારણ. એમિનો એસિડનું સામાન્ય સૂત્ર લઈએ. 20 એમિનો એસિડ છે, પણ એનું સામાન્ય સૂત્ર આપણને ખબર જ છે. NH2 CH અહીંયા R COOH. આ એમિનો એસિડનું સામાન્ય સૂત્ર છે. R બદલે એટલે એમિનો એસિડના પ્રકાર બદલે. અહીંયા H લખી નાખો તો એ ગ્લાયસિન થઈ જાય. એમ R બદલે એટલે એમિનો એસિડના પ્રકાર બદલે. આવા કુલ 20 પ્રકારના એમિનો એસિડ છે. આ કોઈ એક એમિનો એસિડ છે, 20માંથી કોઈ પણ. એલેનિન લ્યો, ગ્લાયસિન લ્યો, ફિનાઇલેલેનિન લ્યો, મિથિયોનિન, કોઈ પણ. અત્યારે કયો એમિનો એસિડ છે એ મહત્વનું નથી, પણ કોઈ એક એમિનો એસિડ છે માની લ્યો. એ બીજા એમિનો એસિડ સાથે જોડાય. અહીં હું છૂટું પાડીને લખું NH2 CH R COOH. આ એક એમિનો એસિડ. અહીંયા R1 લખો, અહીંયા R2 લખો. આ બીજો એમિનો એસિડ છે. કોઈ પણ બે એમિનો એસિડ છે. આ બે એમિનો એસિડ પરસ્પર જોડાય એટલે અહીંથી OH સમૂહ અને અહીંથી H સમૂહ છૂટો પડે એટલે પાણી દૂર થયું, H2O દૂર થાય. આ ક્રિયાને કહેવાય નિર્જલીકરણ. નિર્જલીકરણ અથવા તો એને કહેવાય ડિહાઇડ્રેશન. પાણી દૂર થવાની ક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણ. અને CONH બંધ બને. CO અને NH વચ્ચે બંધ બને. આ બંને વચ્ચે બંધ બની જાય. આ વચ્ચે જે બંધ બને એને કહેવાય પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ. પછી જે સ્ટ્રક્ચર બન્યું આ એને કહેવાય ડાયપેપ્ટાઇડ. અહીંથી અહીંયા સુધીની જે રચના છે એને આપણે શું નામ આપશું? ડાયપેપ્ટાઇડ. એને કહેવાય ડાયપેપ્ટાઇડ. અહીંયા સુધી ડાય એટલે તો કે બે, પેપ્ટાઇડ એટલે બે પેપ્ટાઇડ બંધ નહીં, પરંતુ બે એમિનો એસિડ જોડાય છે. કયા બંધથી? પેપ્ટાઇડ બંધથી જોડાય ત્યારે પાણી દૂર થાય. એ પ્રક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણ. તો બે સમાન કે અસમાન કોઈ પણ બે એમિનો એસિડ નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા CONH બંધ એટલે કે પેપ્ટાઇડ બંધથી જોડાતા જે રચના બને એને શું કહેવાય? ડાયપેપ્ટાઇડ. ત્યાર પછી હું ત્રીજો એમિનો એસિડ લખું છું. ફરીથી કોઈ એક એમિનો એસિડ છે, માની લ્યો NH CH R COOH. આપણે R3 લખો. ફરીથી આનો OH અને આનો H એટલે કે પાણી દૂર થયું, H2O દૂર થાય. કઈ પ્રક્રિયા કહેવાય? નિર્જલીકરણ. અને શું કહેવાય? નિર્જલીકરણ. અને આની વચ્ચે કયો બંધ બનશે? પેપ્ટાઇડ બંધ બનશે. આ પણ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય. તો હવે અહીંથી અહીંયા સુધીની જે રચના બની એને કહેવાય ટ્રાયપેપ્ટાઇડ. ટ્રાયપેપ્ટાઇડ. કેટલા? તો કે 3 એમિનો એસિડ જોડાય છે. એમ ચોથો જોડાય તો એને કહેવાય ટેટ્રાપેપ્ટાઇડ. પાંચમો જોડાય તો એને કહેવાય પેન્ટાપેપ્ટાઇડ. એવા અસંખ્ય જોડાય તો એને કહેવાય પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડની રચના કઈ રીતના થાય? તો કે સમાન કે અસમાન 20 પ્રકારના એમિનો એસિડ છે, એનો ક્રમ ગમે તે હોય. એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય. કઈ રીતે જોડાય? તો કે નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા. અહીંથી OH અને H એટલે કે પાણી દૂર થાય, અને આનો CO અને આનો NH એ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. એટલે કયા બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાય. તો એવા અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધથી જોડાય તો જે રચના બને એને પોલીપેપ્ટાઇડ કહેવાય. પોલી એટલે અસંખ્ય. એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. હવે અહીંયા અસંખ્ય એમિનો એસિડ શક્ય નથી એટલે આપણે સિમ્બોલિક લખીએ. દાખલા તરીકે આ એમિનો એસિડ છે, આ પેપ્ટાઇડ બંધથી બીજા એમિનો એસિડ સાથે જોડાઈ ગયું તો આને શું કહેવાય? ડાયપેપ્ટાઇડ. આ વચ્ચે શું થયું? એમિનો એસિડ. આ બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ, ફરીથી પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ, ફરીથી પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ, ફરીથી પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ, ફરીથી પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ. આમ અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાતા જે લાંબી શૃંખલા બને એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ કહેવાય. પોલીપેપ્ટાઇડ શૃંખલાનો આ છેડે કયો સમૂહ આવેલો હોય? NH2. આથી આને N ટર્મિનલ કહેવાય. અને આ છેડે કયો સમૂહ આવેલો છે? COOH. આથી આને C ટર્મિનલ કહેવાય. છેડો. આ જે શૃંખલા કે દોરી બની એ પોલીપેપ્ટાઇડ શૃંખલાના એક છેડાને N છેડો એટલે કે N ટર્મિનલ કહેવાય, જે NH2 સમૂહ આવેલો હોય.
અને આ છેડાને સી ટર્મિનલ અથવા તો સી છેડો તરીકે ઓળખવામાં આવે છે. અને જે શૃંખલા બની એ શૃંખલાને કહેવાય પોલીપેપ્ટાઇડ. આ રીતના પોલીપેપ્ટાઇડની રચના. હવે પ્રશ્ન એ છે કે જે કોઈ પણ પ્રોટીન બનશે, થોડુંક આપણે જીનેટિક્સની અંદર આપણે શીખશું, એની સામાન્ય માહિતી આપશું કે અહીંયા પહેલો એમિનો એસિડ કયો છે, બીજો કયો છે, ત્રીજો કયો, ચોથો કયો, પાંચમો કયો, છઠ્ઠો કયો, સાતમો કયો, આઠમો કયો, 9મો, 10મો, 11મો, 12મો. આ બધા એમિનો એસિડનો જે ક્રમ છે એ ચોક્કસ હોવો જોઈએ. ચોક્કસ હોવો જોઈએ ને મતલબ, દાખલા તરીકે હું લખું BIOLOGY બાયોલોજી, તો બાયોલોજીનો સ્પેલિંગ લખીએ એટલે પહેલાં બી આવે, પછી આઈ આવે, પછી ઓ આવે, પછી એલ આવે, પછી ઓ આવે, પછી જી આવે ને પછી વાય આવે. આ ક્રમ મહત્વનો છે. તમે ક્રમ બદલાવી નાખો BOILOGY તો આ ખોટું થાય. સ્પેલિંગ બન્યો, આ સ્પેલિંગ બન્યો, પણ એ બાયોલોજીનો સ્પેલિંગ નથી, કે આ ક્રમ બદલી ગયો. એમ જો એમિનો એસિડનો ક્રમ બદલી જાય, આ એમિનો એસિડનો ક્રમ બદલી જાય તો પ્રોટીનનો પ્રકાર બદલે. એમિનો એસિડનો ક્રમ બદલે તો પ્રોટીનનો પ્રકાર બદલે. આપણી પાસે એમિનો એસિડની સંખ્યા કેટલી છે? 20 એમિનો એસિડ છે. એમાંથી હજારો પ્રોટીન બને. કેટલા? હજારો પ્રકારના પ્રોટીન બને. તમે કેટલાય પ્રોટીનના નામ શીખી ગયા, કેરાટીન પ્રોટીન ને, એક્ટિન પ્રોટીન ને, માયોસિન પ્રોટીન ને, હિમોગ્લોબિન પ્રોટીન ને. તો 20 જ એમિનો એસિડમાંથી હજારો પ્રોટીન કેમ બને? તો કે જેમ ABCDના અક્ષર કેટલા હોય, A to Z 26, ABCD એના અક્ષર આલ્ફાબેટ કેટલા છે? 26. એમાંથી સ્પેલિંગ કેટલા બને? કરોડોની સંખ્યામાં સ્પેલિંગ બને. તમે ગમે એ સ્પેલિંગ લ્યો, કોઈ પણ સ્પેલિંગ લ્યો, શબ્દ લ્યો, એમાં A અને Z ની વચ્ચેના જ અક્ષર હોય ને. આ BIOLOGY તમે ક્રમ બદલી નાખો તો એનો અર્થ બદલી જાય. ઘણા બધા સ્પેલિંગ એવા હોય કે એમાં ક્રમ બદલો તો એનો અર્થ બદલી જાય, અથવા તો અર્થહીન બની જાય. અહીંયા અર્થહીન બની ગયું. ઘણી વખત CUT કટ હોય તો TUC કરી નાખો તો ટૂંક થઈ જાય, તો એ આખો અર્થ બદલી ગયો. એમ એમિનો એસિડનો ક્રમ બદલે તો પ્રોટીનનો પ્રકાર બદલે. અને આ એમિનો એસિડનો ક્રમ છે ને એ DNA દ્વારા નક્કી થાય. કોના દ્વારા નક્કી થાય? DNA. DNA છે એ mRNA ને કહે, સંદેશક RNA, મેસેન્જર RNA. આપણે આગળ શીખશું. mRNA એટલે મેસેન્જર, DNA નો સંદેશો, મેસેજ લઈને જે RNA જાય એને mRNA કહેવાય. અને આ mRNA છે રિબોઝોમ પાસે જઈ, કારણ કે પ્રોટીન કઈ જગ્યાએ બનશે? રિબોઝોમ. તો રિબોઝોમમાં mRNA શું કરશે? આ ક્રમ પ્રમાણે એમિનો એસિડને ગોઠવશે. કયા ક્રમ પ્રમાણે? તો કે જેમ DNA કહીએ એમ. દાખલા તરીકે શિક્ષક એમ કે હાલો બાયોલોજીનો સ્પેલિંગ લખો, પહેલા B, પછી I, પછી O, પછી L, પછી O, એમ કોષની અંદર DNA સંદેશો આપે mRNA ને, mRNA રિબોઝોમમાં જાય અને એ નક્કી કરેલા ક્રમમાં એમિનો એસિડને ગોઠવે. આ એમિનો એસિડ ગોઠવાય એટલે એક ચોક્કસ ક્રમની પોલીપેપ્ટાઇડ શૃંખલા બને. શું બનશે? પોલીપેપ્ટાઇડ શૃંખલા. એ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનો જે ક્રમ છે એમિનો એસિડનો એ DNA દ્વારા નક્કી થાય. તો પ્રોટીનની આપણે શું જોયું અહીંયા? પોલીપેપ્ટાઇડ. હવે પ્રોટીન કઈ રીતે બને? આપણે જે જોઈએ પોલીપેપ્ટાઇડ, તો એ એક પ્રકારનું સરળ પ્રોટીન કહી શકાય. ફરીથી રિવાઇઝ કે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી બીજા એમિનો એસિડ સાથે જોડાય, પેપ્ટાઇડ બંધથી ત્રીજા એમિનો એસિડ સાથે જોડાય, પેપ્ટાઇડ બંધથી ચોથા એમિનો એસિડ સાથે જોડાય. આવા અસંખ્ય એમિનો એસિડ પરસ્પર જોડાઈ જાય. આ કયો બંધ છે? પેપ્ટાઇડ બંધ. દરેકની વચ્ચે પેપ્ટાઇડ બંધ. આ છેડાને શું કહેવાય? N છેડો. આ છેડાને શું કહેવાય? C છેડો, C ટર્મિનલ. આ જે બન્યું એને પોલીપેપ્ટાઇડ કહેવાય. આ જે બન્યું એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. અથવા એને કહેવાય પ્રાથમિક પ્રોટીન. પ્રાથમિક પ્રોટીન અથવા તો જે એમિનો એસિડની સરળ શૃંખલા છે. આ જે એમિનો એસિડની સરળ શૃંખલા છે જેમાં પેપ્ટાઇડ બંધ આવેલો હોય એને પ્રાથમિક પ્રોટીન કહેવાય. બીજો પ્રકાર છે દ્વિતીયક પ્રોટીન. દ્વિતીયક પ્રોટીન કઈ રીતે બને? તો કે આ જે શૃંખલા છે એ આમ ગડીયુક્ત બને. કઈ રીતના બનશે? ગડીયુક્ત બનશે. આમ ગડીયુક્ત. આ એમિનો એસિડ છે બધા, બરાબર? અહીંયા એમિનો એસિડ છે, એમિનો એસિડ છે, એમિનો એસિડ છે, આમ પરસ્પર જોડાયેલા છે, આમ ગડીયુક્ત છે. અને એમની વચ્ચે વધારાના હાઇડ્રોજન બંધ બને. એમની વચ્ચે શું બનશે? વધારાના હાઇડ્રોજન બંધ બને. અહીંયા હાઇડ્રોજન બંધ બને. એમ હાઇડ્રોજન બંધ બન્યા. તો આ જે શૃંખલા હતી એ શૃંખલા આમ ગડીયુક્ત બની.
તો આને કહેવાય આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર. પ્રોટીનનું શું કહેવાય? આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર, જેમાં જે વળાંક છે એ જમણી બાજુ હોય. હંમેશા કેવી હોય? જમણી બાજુ વળાંક હોય. એનો વળાંક જમણી બાજુ હોય. આને દ્વિતીયક પ્રોટીન કહેવાય. આને શું કહેવાય? દ્વિતીયક પ્રોટીન. ઘણી વખત એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવી રીતના આપણે પડદો સકેલીએ એવી રીતના ગોઠવાઈ જાય. અને પરસ્પર આમ જોડાઈ જાય પ્રોટીન હાઇડ્રોજન બંધ દ્વારા. તો આને કહેવાય બીટા પ્લેટેડ પ્રોટીનનું બંધારણ. પડદો હોય, પડદો કાગળને આપણે સંકેલીએ. આ જે કાગળ હોય, આ કાગળને આપણે આમ સંકેલીએ. એક ગળી આમ વાળવાની, પછી એક ગળી આ બાજુ વાળવાની, પછી એક ગળી આ બાજુ વાળવાની, પછી એક ગળી આ બાજુ વાળો તમે, પછી એક ગળી આ બાજુ વાળો અને એક ગળી આ બાજુ વાળો. તો આ જે આ પડદો સંકેલો, આ જે બન્યું, આને કહેવાય બીટા પ્લેટેડ. આને શું કહેવાય? બીટા પ્લેટેડ. એમાં વચ્ચે વચ્ચે હાઇડ્રોજન બંધ આવી જાય, એની વચ્ચે વચ્ચે હાઇડ્રોજન બંધ આવતા જાય, તો આને કહેવાય બીટા પ્લેટેડ પ્રોટીનનું બંધારણ. ત્યાર પછી જોઈએ તૃતીયક પ્રોટીન. ત્રીજો પ્રકાર છે તૃતીયક પ્રોટીન. તૃતીયક પ્રોટીન એટલે શું? તો કે આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ આમ ઊનના દડાની જેમ ગોળ ગોળ વીંટળાઈ જાય. આ ઊનનો દડો હોય, એમાં એક છેડો હોય એ એન ટર્મિનલ ને બીજો કોઈ છેડો હોય સી ટર્મિનલ, આમ ગોળ દડા સ્વરૂપે આવી ગયું. તો ગોળાકાર સ્વરૂપે ઊનના દડાની જેમ આમ વીંટાઈ જાય આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા, તો એને કહેવાય તૃતીયક પ્રોટીન. અને ચોથો પ્રકાર છે ચતુર્થક પ્રોટીન. ચતુર્થક પ્રોટીનમાં એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય. એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય. દાખલા તરીકે આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એન ટર્મિનલ સી ટર્મિનલ. આ બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, આ કોઈ ત્રીજી શૃંખલા છે. એ પરસ્પર જોડાઈ જાય આમ એક કરતાં વધારે શૃંખલા ચોટલાની જેમ, તો એને ચતુર્થક પ્રોટીન કહેવાય. દાખલા તરીકે હિમોગ્લોબિન. મનુષ્યનું જે હિમોગ્લોબિન છે એમાં 4 શૃંખલા આવેલી હોય. 2 આલ્ફા 2 બીટા, 2 આલ્ફા 2 બીટા, 4 શૃંખલા. 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા. કુલ કેટલી શૃંખલા પોલીપેપ્ટાઇડની છે? 4 શૃંખલા છે. તો એ 4 શૃંખલા છે એટલે એક કરતાં વધારે શૃંખલા થઈ, આથી એને કહેવાય ચતુર્થક પ્રોટીન. તો પ્રોટીન શેમાંથી બને? એમિનો એસિડમાંથી. એક હોય એટલે એને એમિનો એસિડને શું કહેવાય? મોનોમર. પ્રોટીનની રચનામાં અસંખ્ય એમિનો એસિડ છે, આથી પ્રોટીન શું છે? પોલીમર છે. પ્રોટીન શું છે? એમિનો એસિડનો પોલીમર. પોલીમર એટલે એમાં અસંખ્ય એમિનો એસિડ આવેલા છે. એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે ક્યાં બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી. ત્યારે શું છૂટું પડે? પાણી. એક પ્રક્રિયાને કહેવાય નિર્જલીકરણ અથવા તો ડિહાઇડ્રેશન. તો આવા અસંખ્ય એમિનો એસિડ જોડાય તો પોલીપેપ્ટાઇડ બને, એને કહેવાય પ્રાથમિક પ્રોટીન. એમિનો એસિડની સરળ શૃંખલા, તો આને શું કહેવાય? પ્રાથમિક પ્રોટીન. એનો એક છેડો જ્યાં COOH સમૂહ હોય સી ટર્મિનલ, બીજે છેડે NH2 સમૂહ હોય એન ટર્મિનલ. દ્વિતીયક પ્રોટીન છે એ આવી રીતના આમ કુંતલાકાર આવેલું હોય, તો એને કહેવાય આલ્ફા હેલિક્સ. એમાં જે કુંતલ છે એ જમણી બાજુએ વળેલું હોય અને એ કુંતલની જે વચ્ચેના ભાગમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. એટલે આના કરતાં આ રચના જટિલ થઈ. બીટા પ્લેટેડ છે, આમ બારીનો પડદો હોય, સંકેલીને જોઈએ એ ટાઈપનું હોય. તૃતીયક પ્રોટીનમાં એક જ શૃંખલા છે, આમ ઊનના દડાની જેમ ગોળ 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 મીટાઈ જાય, એકદમ વધારે જેને કહેવાય ને કે ઘનિષ્ઠ અથવા તો કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બન્યું. જો પ્રાથમિક એટલે સરળ, દ્વિતીયક એટલે એનાથી કોમ્પ્લેક્સ, તૃતીયક એટલે એનાથી કોમ્પ્લેક્સ જટિલ સ્ટ્રક્ચર બન્યું. અને ચતુર્થક પ્રોટીનમાં તો આવી એક કરતાં વધારે શૃંખલા હોય, 2 હોય 3 હોય 4 હોય. હિમોગ્લોબિનમાં આવી કેટલી શૃંખલા હોય? 4. 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા, આવી 4 શૃંખલા પરસ્પર જોડાય. જેમ ચોટલો ગૂંથીએ તો ચોટલામાં 3 ભાગ હોય, તો એ 3 શૃંખલા થઈ કહેવાય. અને એક ડિઝાઇન બને એમ એક કરતાં વધારે શૃંખલાઓ છે એ પરસ્પર જોડાય અને ચતુર્થક પ્રોટીન બને. આ જે છે એ પ્રોટીનની રચના, જેને આપણે પ્યોર પ્રોટીન કહેવાય. પ્રોટીન છે એ અંગ્રેજી શબ્દ છે મિત્રો. પ્રોટીનને ગુજરાતીમાં નત્રલ કહેવાય. પ્રોટીનને ગુજરાતીમાં શું કહેવાય? નત્રલ. હા, પ્રોટીન એને ગુજરાતીમાં નત્રલ કહેવાય. હવે આપણે જોયું પ્રોટીન શેનું બનેલું હોય? એમિનો એસિડ. કેટલા એમિનો એસિડ આવેલા હોય? અસંખ્ય.
ઘણી વખત પ્રોટીનમાં એમિનો એસિડ સિવાયનો ભાગ આવેલો હોય, એમિનો એસિડ સિવાયનો કંઈક ભાગ એમાં આવેલો હોય, તો એને પ્રોસ્થેટિક જૂથ કહેવાય. પ્રોસ્થેટિક જૂથ એને શું કહેવાય? પ્રોસ્થેટિક જૂથ. એટલે પ્રોટીન સાથે પ્રોટીનમાં આવેલો બિન પ્રોટીન ભાગ, જે પ્રોટીન ના હોય એવો બિન પ્રોટીન ભાગ, જ્યારે પ્રોટીનની સાથે બિન પ્રોટીન ભાગ જોડાય તો જે બને એને કહેવાય જટિલ અથવા એને કહેવાય સંયુગ્મી પ્રોટીન. જ્યારે પ્રોટીનની રચનામાં પ્રોટીન એટલે કે એમિનો એસિડ ના હોય એવો કોઈ ભાગ, એટલે કે બિન પ્રોટીન ભાગ જોડાયેલો હોય, જેને પ્રોસ્થેટિક જૂથ કહેવાય, તો જે બને એને શું કહેવાય? જટિલ અથવા તો સંયુગ્મી પ્રોટીન. દાખલા તરીકે ન્યુક્લિયોપ્રોટીન. ન્યુક્લિયોપ્રોટીન. હવે આની અંદર પ્રોટીન તો છે જ, પણ એની સાથે શું જોડાયેલું છે? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ. તો પ્રોટીન સાથે ન્યુક્લિક એસિડ જોડાઈ ગયું એટલે ન્યુક્લિયોપ્રોટીન બન્યું. તો ન્યુક્લિયોપ્રોટીનને જટિલ અથવા તો સંયુગ્મી પ્રોટીન કહેવાય. બીજું છે ક્રોમોપ્રોટીન. ક્રોમોપ્રોટીન. પ્રોટીનની સાથે આ પ્રોટીન એની સાથે કોઈ એવો આયન એટલે કે મિનરલ્સ જોડાઈ જાય કે જેને કારણે પ્રોટીન છે એ રંગીન બની જાય. ક્રોમો એટલે રંગ થાય. ક્રોમો એટલે શું થાય? રંગ. તો રંગીન પ્રોટીન બને. દાખલા તરીકે પ્રોટીન હોય કે જેની અંદર Fe જોડાયેલું હોય તો હિમોગ્લોબિન. હિમોગ્લોબિન. હિમોગ્લોબિન પ્રોટીન છે પણ એમાં શું આવેલું હોય? Fe. આ પ્રોટીન નથી અને બિન પ્રોટીન ભાગ કહેવાય, પ્રોસ્થેટિક જૂથ કહેવાય. પછી દાખલા તરીકે પ્રોટીન સાથે મેગ્નેશિયમ છે, ચોક્કસ ક્લોરોફિલ. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય. એમાં શું આવેલું હોય? મેગ્નેશિયમ આવેલું હોય. સાઇટોક્રોમની અંદર Fe આવેલું હોય. સાઇટોક્રોમ એમાં Fe આવેલું હોય. કોપર આવેલું હોય. હિમોસાઇનિન. હિમોસાઇનિન એમાં કોપર આવેલું હોય. તો હિમોગ્લોબિન રંગીન પ્રોટીન છે. કેવા રંગનું છે? તો કે લાલ. ક્લોરોફિલ કેવા રંગનું છે? લીલા રંગનું. સાઇટોક્રોમ કેવા રંગનું છે? લાલ. હિમોસાઇનિન કેવા રંગનું છે? ભૂરા રંગનું. તો એ રંગ કોને કારણે છે? કે એનો પ્રોટીન ભાગ તો છે જ, પણ એ સિવાય એમાં શું આવેલું છે? હિમોગ્લોબિનમાં લોહ તત્વ આવેલું હોય, ક્લોરોફિલમાં મેગ્નેશિયમ આવેલું હોય, સાઇટોક્રોમમાં Fe આવેલું હોય અને હિમોસાઇનિનમાં કોપર આવેલું હોય. આ સિવાય ફાઇટોક્રોમ એમાં બિલિન આવેલું હોય. પ્લસ બિલિન. બિલિન રિંગ, પાયરોલ રિંગ છે એને કહેવાય પાયરોલ રિંગ. તો ફાઇટોક્રોમ નામનો રંજક દ્રવ્ય બને. ફાઇટોક્રોમ વનસ્પતિમાં આવેલું હોય. ફાઇટોક્રોમ. આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, ટેક્સ્ટબુકની બહારનો પ્રશ્ન, ટેક્સ્ટબુકમાં નથી આપેલો, નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન કે ફાઇટોક્રોમ નામનો પદાર્થ છે, રંગીન પદાર્થ, એ પ્રોટીન છે. એનું બિન પ્રોટીન ભાગ તરીકે શું આવેલું હોય? બિલિન એટલે કે પાયરોલ રિંગ. એટલે યાદ રાખવાનું બિલિન આવેલું હોય. તો આ બધાને કહેવાય ક્રોમોપ્રોટીન. ફોસ્ફોપ્રોટીન એવી જ રીતના આવે ફોસ્ફોપ્રોટીન. પ્રોટીન સાથે શું જોડાયેલું હોય? એમાં ફોસ્ફરસ જોડાયેલું હોય. દાખલા તરીકે દૂધમાં આવેલું કેસીન. દૂધની અંદર કેસીન નામનું પ્રોટીન હોય, દૂધમાં આવેલું છે, તો એને ફોસ્ફોપ્રોટીન કહેવાય, કારણ કે એમાં ફોસ્ફરસ સમૂહ આવેલો હોય. એમાં શું આવેલું હોય? ફોસ્ફરસ સમૂહ, જેને કહેવાય લેસિથોપ્રોટીન. લેસિથોપ્રોટીન. લેસિથોપ્રોટીનમાં શું આવેલું હોય? લેસિથિન. લેસિથિન આવેલું હોય છે. દાખલા તરીકે રુધિરમાં આવેલું ફાઇબ્રિનોજન. રુધિરમાં જામી જવાનો ગુણધર્મ હોય એ ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન. તો એ ફાઇબ્રિનોજનના બંધારણમાં લેસિથિન આવેલું હોય, એ પ્રોસ્થેટિક સમૂહ તરીકે વર્તે. એ જ રીતના તમે જુઓ કે કાર્બોહાઈડ્રેટ્સ, તો કે લાડની અંદર મ્યુસિન નામનું પ્રોટીન હોય, એ બધા યાદ રાખવાના છે. મ્યુકોપ્રોટીન છે. તો બાકી બધા કોષની બાહ્ય સપાટી ઉપર શું હોય? કોષની આગલા ચેપ્ટરમાં આવી ગયું, કોષની બાહ્ય સપાટી જે ઓળખવાનું કાર્ય કરે, ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોપ્રોટીન. તો એમાં પ્રોટીન સાથે શું જોડાયેલું છે? ગ્લુકોઝ અથવા તો કાર્બોદિત, જેને કહેવાય કાર્બોદિત જોડાયેલું છે. તો કોષની બાહ્ય સપાટી પર જે કોષની ઓળખ માટે જવાબદાર છે ગ્લાયકોપ્રોટીન, એ પણ કેવું પ્રોટીન કહેવાય? જટિલ પ્રોટીન અથવા સંયુગ્મી પ્રોટીન. તો પ્રોટીન એટલે એમિનો એસિડનો પોલિમર, પરંતુ જો એમાં પ્રોટીન ના હોય એવો કોઈ ભાગ, તો
તો એને સંયુગ્મી પ્રોટીન અથવા જટિલ પ્રોટીન કહેવાય. જટિલ પ્રોટીનના ઉદાહરણમાં ગ્લાયકોપ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન, લિપોપ્રોટીન. જો લાઇસોજમની ફરતે હોય લિપોપ્રોટીન, તેમાં પ્રોટીનમાં શું એવું લિપિડ આવી ગયું. લિપોપ્રોટીન એટલે પ્રોટીનમાં લિપિડ આવી ગયું. ત્યાર પછી હિમોગ્લોબિન, ક્લોરોફિલ, સાઇટોક્રોમ, હિમોસાઇનિન, ફાઇટોક્રોમ, ફાઇબ્રિનોજન, દૂધમાં આવેલું કેસીન, લાળરસમાં આવેલું મ્યુસિન. પછી આ બધા ન્યુક્લિયોપ્રોટીન, આ બધા જ જટિલ પ્રોટીન છે. જટિલ પ્રોટીન એટલા માટે કહેવાય કે એમાં પ્રોસ્થેટિક જૂથ એટલે કે બિન પ્રોટીન ભાગ આવેલો હોય. અને કેમાં શું આવેલું હોય એવું એક વખત જે ટેક્સ્ટબુકમાં ના હોય એવું નીટમાં પૂછાઈ ગયેલું કે બિલિન અથવા પાયરોલ રિંગ ફાઇટોક્રોમ છે એની અંદર બિન પ્રોટીન ભાગ તરીકે જોવા મળે જે જટિલ પ્રોટીનની રચના કરે છે. તો આપણે પ્રોટીનનું રચના, પ્રોટીનનું બંધારણ. હવે જોઈએ પ્રોટીનનું મહત્વ. પ્રોટીનનું મહત્વ. પ્રોટીન શું કાર્ય કરે? શરીરમાં પ્રોટીનનું કાર્ય શું છે? આઈ એમ એ કોમ્પ્લાઇન બોય કે હોર્લિક્સ કે બોર્નવિટા પ્રોટીન સપ્લિમેન્ટ છે, તો શું કામ આપણે બોર્નવિટા પીવું પડે? પ્રોટીનનું મહત્વ. તો શરીરમાં જે પ્રોટીન હોય એ યાદ કરતા જાવ એટલે ઓટોમેટિક એનું મહત્વ આપને ખબર પડે. દાખલા તરીકે પ્રોટીનના મહત્વની વાત કરીએ આપણે. પહેલું મહત્વ લઈએ આપણે, અહીંથી લેતા જઈએ. પ્રોટીનનું મહત્વ 1, હિમોગ્લોબિન. આ પ્રોટીન છે. શેના માટે? શ્વસન વાયુઓનું વહન કરે, એટલે O2 અને CO2 નું વહન કરે. હિમોગ્લોબિન રુધિરમાં આવેલું છે એ પ્રોટીન છે. એનું મહત્વ શું? તો કે હિમોગ્લોબિન રિક્ષાની જેમ ઓક્સિજનના ફેરા કરે. જો હિમોગ્લોબિન ના હોય તો ઓક્સિજનની ઉણપ સર્જાય શરીરમાં, એટલે કે O2 અને CO2 નું વહન ન થઈ શકે. તો એનું મહત્વ થયું. બીજું મહત્વનું છે ક્લોરોફિલ. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B આપણે બોલીએ એ જ પ્રકાર ગમે તે હોય. ગુજરાતીમાં એને કહેવાય હરિત દ્રવ્ય. લીલા રંગનું કાર્ય શું? તો કે પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિની અંદર થાઇલેકોઇડ, સ્ટ્રોમા, આ બધું ગણાવી દીધું. હરિત ખંડની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય એ હરિત દ્રવ્ય પ્રોટીન છે, એટલે કે ક્લોરોફિલ પ્રોટીન છે. એનું કાર્ય શું થયું? પ્રકાશ સંશ્લેષણ. કેરાટીન પ્રોટીન. કેરાટીન જેને સ્કેલરો પ્રોટીન કહેવાય. સ્કેલરો પ્રોટીન ક્યાં આવેલું હોય? તો કે વાળ, નખ, શિંગડા, ભીંગડા, પીછા અને ખરી, જેને કહેવાય બહિર્કંકાલ. શરીરની બહાર આવેલું કંકાલ. વાળ, નખ, શિંગડા, ભીંગડા, પીછા અને ખરી, પશુઓમાં જે ખરી હોય. આ અદ્રાવ્ય પ્રોટીન છે. એક પણ દ્રાવકની અંદર દ્રાવ્ય નથી. પાણીમાં અદ્રાવ્ય, એસિડમાં અદ્રાવ્ય, બેઝમાં અદ્રાવ્ય, આલ્કોહોલમાં અદ્રાવ્ય. અને નખની અંદર આવેલું હોય, વાળમાં આવેલું જે નિર્જીવ આપણે ગણીએ, વાળ કાપીએ, નખ કાપીએ, ખરી હોય, પીછા હોય, એમાં આવેલું પ્રોટીન સ્કેલરો પ્રોટીન કહીએ. મેલેનિન નામનું પ્રોટીન. મેલેનિન ત્વચાના રંગ માટે જવાબદાર છે. ત્વચાના રંગ માટે જવાબદાર. મેલેનિન વધી જાય તો ત્વચાનો રંગ કાળો થઈ જાય, અને મેલેનિન ઘટી જાય તો ત્વચા છે એ ઉજળી થઈ જાય, એટલે કે ગોરી થઈ જાય. ફેર એન્ડ લવલીની જે જાહેરાત આવે ટીવીમાં, એમાં આવે કે ફેર એન્ડ લવલી છે મેલેનિન કો સીમિત રખતા હૈ. મેલેનિન ઘટાડે, મેલેનિન ઘટાડે એટલે ત્વચાનો રંગ ગોરો થાય એમ કહી શકાય. ફ્લેજેલિન નામનું પ્રોટીન. ફ્લેજેલિન આવી ગયું. ફ્લેજેલિન પ્રોટીન ક્યાં આવેલું હોય? કસાની રચનામાં. કસા અને એની રચનામાં ફ્લેજેલિન નામનું પ્રોટીન આવેલું હોય એમ કહી શકાય. એક્ટિન પ્રોટીન. એક્ટિન, માયોસિન. આ સ્નાયુઓના પ્રોટીન છે. સ્નાયુઓમાં આવેલ પ્રોટીન. સ્નાયુ સંકોચન. આપણે જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કરીએ, આ હાથનું સંકોચન થયું, વિસ્તરણ થયું, સંકોચન થયું, વિસ્તરણ. તો એ સંકોચન અને વિસ્તરણમાં એક્ટિન અને માયોસિન નામનું પ્રોટીન આવેલું હોય એમ કહી શકાય. પછી રુધિર જામી જવાની ક્રિયા માટે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન છે એ રુધિર જામી જવાની ક્રિયા માટે અગત્યનું આવેલું પ્રોટીન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન એના 3 પ્રકાર છે: આલ્ફા, બીટા અને ગેમા. ઇમ્યુનોગ્લોબ્યુલિન એને એન્ટીબોડી પણ કહેવાય. એન્ટીબોડી એ શરીરમાં આવેલું રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર પ્રોટીન છે.
આપણી જે ઇમ્યુનિટી, હમણાં કોરોના કાળમાં કહે કે શરીરની ઇમ્યુનિટી વધારો, તો શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ માટે કયું પ્રોટીન જવાબદાર? ઇમ્યુનોગ્લોબ્યુલિન રુધિરમાં આવેલું હોય. રુધિરની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન શરીરની પ્રતિકારક શક્તિ છે એ વધારે. આંખની અંદર રોડોપ્સિન નામનું પ્રોટીન આવેલું હોય. આંખની અંદર રોડોપ્સિન નામનું પ્રોટીન આંખમાં આવેલું, જે રાત્રિ દ્રશ્યતા માટે જરૂરી. નાઇટ વિઝન, ઝાંખા પ્રકાશમાં પણ આપણે જોઈ શકીએ. વહેલી સવારે અથવા તો સૂર્યાસ્ત પછી, સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જ્યારે ઝાંખો ઝાંખો પ્રકાશ હોય ત્યારે આપણે દેખાય છે. એ જે નાઇટ વિઝન છે એ રોડોપ્સિનને કારણે છે. રોડોપ્સિનની અંદર વિટામિન એ હોય. રોડોપ્સિનની અંદર શું આવેલું હોય? વિટામિન એ, એનો ઘટક એટલે કેરોટીન. કેરોટીન છે વિટામિન છે. અહીંયા કેરાટીન શબ્દ હતો, એ બે જુદા, બેના સ્પેલિંગ એ અલગ થાય. આ કેથી શરૂઆત થાય અને વિટામિનમાં જે આવે કેરોટીન ગાજરમાં હોય એ સીથી શરૂ થાય. એટલે કેરોટીન બે વસ્તુ અલગ, અને કેરોસીન હાવ અલગ પાછું. તો કેરોટીન ગાજરમાં આવેલું હોય. સાંભળજો, કેરોટીન ગાજરમાં આવેલું હોય. ગાજર ખાવાથી આપણે વિટામિન એનો ઘટક એટલે કે કેરોટીન મળે, એને કારણે રોડોપ્સિન બને, અને રોડોપ્સિન આંખમાં આવેલું હોય જેથી કરીને આપણે નાઇટ વિઝન એટલે સહેજ આછા પ્રકાશમાં પણ જોવા માટે આપણી આંખ છે એ સક્ષમ બને. આંખના નંબર આવવા, કે દૂરનું ન દેખાવું કે નજીકનું ના દેખાવું, એ લેન્સની ખામી છે. એ કોની ખામી છે? લેન્સની ખામી છે. એને ને વિટામિન એને કાંઈ લેવા દેવાની. એને અને આંખના નંબરને વિટામિન એને કાંઈ લેવા દેવાની. હા, વિટામિન એ થી આંખમાં ખામી આવે, કઈ? રતાંધણાપણું, રાત્રે ન દેખાય, નાઇટ બ્લાઇન્ડનેસ, સૂર્યાસ્ત પછી દેખાવાનું બંધ થઈ જાય ઝાંખા પ્રકાશમાં, રતાંધણાપણું નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય. તો મિત્રો, તમને પહેલી વખત ક્યારે કોઈના ચશ્મા આવ્યા હોય, નંબર આવ્યો એટલે આજુબાજુવાળા સલાહ આપે ગાજર ખવડાવો, ગાજર. અરે આખું 100 વીઘાનું ખેતર વાવીને ગાજર ખાઈ જાય ને તો એ આંખના નંબર ન ઉતરે, કારણ કે આંખના નંબર એ અલગ બીમારી છે. અને ગાજર ખાવાથી વિટામિન એ મળે, એને કારણે આંખમાં ફાયદો થાય સાચું, પણ એ બીમારી અલગ છે. એટલે અધૂરું જ્ઞાન છે. આજુબાજુવાળા સલાહ દેવા પૂગી જાય કે જેવા ચશ્મા આવ્યા નથી, તમારા છોકરાને કે રોજ ગાજર ખવડાવજો. આખી જિંદગી ગાજર ખાઈને તો એ નંબર ન ઉતરે, કારણ કે નંબર એ વસ્તુ અલગ છે. આપણે 12માં 11માં આવશે આપણે ચેતાતંત્રવાળા પાઠમાં કે આખી પ્રક્રિયા કઈ રીતે થાય. તો આ રોડોપ્સિનની વાત કરી. તમામ ઉત્સેચકો, શરીરની અંદર આવેલા ઉત્સેચક, જેને આપણે કહેવાય ઉદ્દીપક, આ જ ચેપ્ટરમાં આપણે આવશે. ઉત્સેચકો એટલે શું, ઉદ્દીપક એટલે શું, કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરવા માટે વચ્ચે જેની જરૂર પડે એને ઉત્સેચક કહેવાય. તો સનાતન સત્ય, ઉત્સેચકો બધા શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. 11મું, કેટલાક અંતઃસ્ત્રાવો, કેટલાક અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ, ઇન્સ્યુલિન, તમે નામ સાંભળ્યું હોય, ઇન્સ્યુલિન, જેની ખામીથી ડાયાબિટીસ થાય, ગ્લુકેગોન, ગ્રોથ હોર્મોન, આ શરીરની અંદર કેટલાક અંતઃસ્ત્રાવો છે કે જે પ્રોટીનના બનેલા છે, તો એ પણ મહત્વનું કહેવાય. પછી હજી કેટલાક શબ્દ તમે ભણી ગયા હશો, એ લખું 12મું, રંગસૂત્રના બંધારણમાં કયું પ્રોટીન આવેલું હોય? હિસ્ટોન પ્રોટીન. ક્યાં આવેલું હોય? રંગસૂત્રના બંધારણમાં. કોષીય જોડાણની અંદર કેધેરિન નામનું પ્રોટીન આવેલું હોય. કેધેરિન પ્રોટીન, જે કોષીય જોડાણ, ડેસ્મોઝોમ ને એમાં આવેલું હોય એમ કહી શકાય, કેધેરિન પ્રોટીન. ઘઉંની અંદર ગ્લુટેલિન નામનું પ્રોટીન આવેલું હોય. ઘઉંની અંદર ગ્લુટેલિન નામનું પ્રોટીન આવેલું હોય. ઘઉંમાં આવેલું પ્રોટીન ગ્લુટેલિન નામનું પ્રોટીન છે. કોલેજન પ્રોટીન છે. કોલેજન પ્રોટીન જે સંયોજક પેશીમાં આવેલું હોય. ઇલાસ્ટિન પ્રોટીન છે. ઇલાસ્ટિન પ્રોટીન સ્થિતિસ્થાપક. ઇલાસ્ટિન પ્રોટીન એ સ્થિતિસ્થાપક પ્રોટીન છે. જે પણ પ્રોટીન છે કંઈક ને કંઈક તો કામમાં આવેલ જ જુઓ એમ કહી શકાય. ટ્યુબ્યુલિન પ્રોટીન છે. અંતઃકોષરસ જાળ અથવા તો સૂક્ષ્મ નલિકા. ટ્યુબ્યુલિન પ્રોટીન આપણે ભણી ગયા કેમ આવેલું હોય? સૂક્ષ્મ નલિકા, અંતઃકોષરસ જાળની જે નલિકા છે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય. બ્રાઝિન નામનું પ્રોટીન ખાંડ કરતાં 2000 ગણું ગળ્યું છે.
સ્વીટનર તરીકે ઉપયોગી છે, કે જ્યાં 2 કિલો ખાંડની જરૂર પડે ત્યાં ખાલી 2 ગ્રામ બ્રાઝીન નાખી દો તો ગળ્યું થઈ જાય, એટલે સ્વીટનર આર્ટિફિશિયલ તરીકે ઉપયોગી છે, એ પણ પ્રોટીન છે. તો એવું નથી કે આટલું જ મહત્વ છે, આમાં તો થોડાક ઉદાહરણ આપ્યા છે આપણે. આવા તો અસંખ્ય હજારો પ્રોટીન છે ને દરેક પ્રોટીનનું કંઈક ને કંઈક કાર્ય હોય. જે તે પ્રોટીન છે જે તે કાર્ય આપણે 2 વર્ષ 11મું અને 12મામાં ઘણા બધા ચેપ્ટરમાં ઘણા બધા પ્રોટીનના નામ આવશે, એ પ્રોટીનનું એ મહત્વ જ કહેવાય. આ ખાલી થોડીક હાઇલાઇટ આપી છે કે ભાઈ હિમોગ્લોબિન બધાને ખબર જ છે કે શ્વસન વાયુનું વહન કરે, ક્લોરોફિલ ખબર જ છે કે લીલા રંગનું હોય, પર્ણમાં હોય, પ્રકાશ સંશ્લેષણ કરે. કેરાટીન, કેરોટીન નથી, કેરાટીન પ્રોટીન, સ્કેલરો પ્રોટીન, જે બહિર્કંકાલ વાળ, નખ, શિંગડા, ભીંગડા, પીછા, ખરી અદ્રાવ્ય પ્રોટીન છે. મેલેનિન છે એ ત્વચાના રંગ માટે જવાબદાર પ્રોટીન છે. ફ્લેજેલિન કસાની રચનામાં, આપણે આગળનું ચેપ્ટરમાં ઘણા બધા પ્રોટીનના નામ આવી ગયા કે ફ્લેજેલિન શું છે તો કે કસાની રચનામાં આવેલું પ્રોટીન. એક્ટિન અને માયોસિન શું છે તો કે સ્નાયુમાં આવેલા સંકોચનશીલ પ્રોટીન. ફાઇબ્રિનોજન, જે આપણે લોહી નીકળતું હોય જામી જાય તો એના માટે જવાબદાર પ્રોટીન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન, ઇમ્યુનિટી એટલે પ્રતિકારક શક્તિ, તો એને એન્ટીબોડી પણ કહેવાય. એ શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર ઇમ્યુનોગ્લોબ્યુલિન, ઇમ્યુનિટી વધારે. આંખની અંદર રોડોપ્સિન નામનું પ્રોટીન આવેલું હોય, જે રાત્રિ દ્રશ્યતા માટે ઉપયોગી છે, રાત્રે નાઇટ વિઝન માટે. અને એ વિટામિન એ નું ઘટક છે. વિટામિન એની ખામીથી આપણે રાત્રે જોવા માટે અસમર્થ બનીએ, ઝાંખા પ્રકાશમાં, જેને નાઇટ બ્લાઇન્ડનેસ, રતાંધણાપણું કહેવાય. શરીરના તમામ ઉત્સેચકો એટલે કે ઉદ્દીપકો પ્રોટીનના બનેલા હોય. કેટલાક અંતસ્ત્રાવો, ઇન્સ્યુલિન, ગ્લુકેગોન, ગ્રોથ હોર્મોન, એ બધા એ પ્રોટીનના બનેલા હોય. હિસ્ટોન પ્રોટીન છે ક્યાં આવેલું હોય? રંગસૂત્રના બંધારણમાં આવેલું હોય. કેધેરિન પ્રોટીન ક્યાં આવેલું હોય? કોષીય જોડાણમાં આવેલું હોય. ઘઉંની અંદર ગ્લુટેલિન નામનું પ્રોટીન આવેલું હોય. પ્રાણી પેશીમાં કોલેજન નામનું પ્રોટીન આવેલું હોય. ઇલાસ્ટિન પ્રોટીન આવેલું હોય. ટ્યુબ્યુલિન પ્રોટીન અને બ્રાઝીન. તો આપણે પ્રોટીન વિશેની સંપૂર્ણ સમજ પૂર્ણ કરી. પ્રોટીનનો મોનોમર એટલે એમિનો એસિડ. એમિનો એસિડમાંથી પ્રોટીન કઈ રીતે બને? પહેલાં પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન, ચતુર્થક પ્રોટીન, એની જટિલતાના ક્રમ પ્રમાણે. પ્રોટીનનું બંધારણ, પછી સંયુગ્મી પ્રોટીન એટલે કે જટિલ પ્રોટીન, કે જેમાં પ્રોટીનની સાથે બિન પ્રોટીન ભાગ એટલે કે પ્રોસ્થેટિક જૂથ જોડાયેલું હોય, તો એને જટિલ પ્રોટીન અથવા સંયુગ્મી પ્રોટીન કહેવાય. અને છેલ્લે થોડીક આપણે હાઇલાઇટ્સ જોઈએ કે પ્રોટીન શરીરમાં કેવું કાર્ય કરે, એનું શું કાર્ય છે, એટલે કે પ્રોટીનનું મહત્વ શું છે એમ કહી શકાય. તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પ્રોટીન વગર શક્ય નથી, કારણ કે 2 મહત્વના ઘટકો શરીરની અંદર હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો વગર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયા પ્રોટીન વગર શક્ય નથી. તો આમ પ્રોટીન એક અગત્યનો જૈવ અણુ છે. હેવ એ નાઇસ ડે. ભણતા રહેજો. અને લાસ્ટમાં કે તમને જે વિડીયો લેક્ચર દ્વારા અત્યારે અભ્યાસ કરાવવામાં આવે છે, તો એના ડ્રોબેક હોય કે જે લાઈવ લેક્ચર હોય, સ્કૂલની અંદર ક્લાસરૂમ શિક્ષણ હોય, એના જેટલી મજા ના આવે. તો એની સામે બેનિફિટ પણ છે કે તમે આ વિડીયો લેક્ચર 1 થી વધુ વખત જોઈ શકો, તમે વચ્ચે પોઝ કરી શકો, તમે રિવાઇન્ડ કરી શકો. ક્લાસરૂમમાં એ ન થાય, સર પોઝ ન થાય, સર રિવાઇન્ડ ન થાય. લેક્ચર ગયું એટલે ગયું. એક લેક્ચરમાં તમને જોલું આવી ગયું તો લેક્ચર પૂરું થઈ જાય, એ પાછું નથી આવતું. જ્યારે અહીંયા વિડીયો લેક્ચર તમે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અનેક વખત જોઈ શકો. આવો લાભ ક્યારેય કોઈને મળ્યો નથી. તો બી પોઝિટિવ, નેગેટિવની બદલે આપણે બી પોઝિટિવ. જેટલા પણ વિડીયો લેક્ચર આપણે 11થના મૂકેલા છે એનું વારંવાર રિવિઝન કરો. 1 વાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, 4 વાર જુઓ, વારંવાર રિવિઝન કરો. અને કોઈ પોઈન્ટ ન સમજાતો હોય તો એટલો ભાગ રિવાઇન્ડ કરીને વારંવાર જુઓ. અને મેં અગાઉ પણ કીધું હતું કે જો મોટા પડદા ઉપર એટલે કે ટીવીના સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હોય મોબાઈલ કરતાં ટીવીના સ્ક્રીનમાં, તો વધુ ભણવાની મજા આવશે. અને આ રીતે ભણતા રહ્યો, અને જ્યારે સ્કૂલ ખુલે ત્યારે આપણે આગળ અભ્યાસ કરશું. રાહ જોવાની કંઈ જરૂર નથી કે સ્કૂલમાં પાછું થશે. પરિસ્થિતિ પ્રમાણે સ્કૂલમાં રિવિઝન થશે. કારણ કે જો સ્કૂલ મોડી ખુલે તો કદાચ રિવિઝનનો ટાઈમ પણ ન રહે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે વારંવાર ભણતા રહેજો. યુટ્યુબ ચેનલ જે આપણી આપેલી છે ખરેડ વર્લ્ડ ઓફ બાયોલોજી, એને સબસ્ક્રાઈબ કરી લેજો, તમે એને લાઇક કરી લેજો, કોમેન્ટ કરજો તમારી કાંઈ હોય તો ચેનલ ઉપર, યુટ્યુબ ઉપર. અને જેટલા પણ વિડીયો લેક્ચર 11થના મૂકવામાં આવે એ અહીંયા આવો ત્યારે અપ ટુ ડેટ તમારે થઈ ગયા હોવા જોઈએ. થેન્ક યુ.